હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. તો અત્યારે આપણે વાગ્યા છે 9:32 અને આપણે હવે નહીં જોઈને તૈયાર થઈ ગયા છે. અહીંનો હાથ જ આપણે મોડું થઈ ગયું કેમ કે જો કોલેજ તો 10:30 પહોંચવાનું, પણ આ શિયાળામાં છે ને આપણે ઉઠવાની ઈચ્છા થતી નથી. અને ગેટ હવે આપણે ટેવ પાડી પહેલાંથી જ ખોલી દેવો કેમ કે પછી અહીંયા ગાડીમાં બે વાર ઉતરવાનું થાય ને, ઉતર બેસવાનું, એમાં મજા ના આવે. જો અત્યારે તો બંને ગાડીઓ પડી જ કરે. અને કાલ આપણે જવાનું છે એક નવી ગાડી લેવા. આદિને લે છે XUV 700, તો એ લેવા જવાનું છે કાલ. એટલે કાલ તો કોલેજમાં આપણે રજા. આજે જવાનું છે, ઓનલી લેક્ચર, લેબ તો છે નહીં. બેગ પાછળ મૂકવાની એમ કહીએ ને અલગ જ ટેવ પડી ગઈ છે. જો હજી કાલનું પડી ગયું એમનું એમ પડી રહ્યું છે. કોલ્ડ સ્ટાર્ટ. મસ્ત હતા પાડે જો. અને ઓલા બંને ઉઠ્યા અને હવે જાય છે ઘરે. આપણે નહીં જોઈને તૈયાર થઈ ગયા છે ક્યાં નહીં એ ના, એ તો અત્યારે આમ કહીને ડાયરેક્ટ ઉઠીને જ જાય છે. હું ક્યારનો જાગ્યો છું. કેમ ગયો? જતો રહ્યો. તો આપણે નીકળીએ. ચલો, સવાર આમ કહીએ ટ્રાફિક ના હોય એટલે કેવું એકદમ શાંત લાગે બધું. અને આમ તો હોય ત્યાં તો કંટાળી જાય, 5-10 મિનિટ બગડી જાય. આપણે ચકાના લેવા પહોંચી ગયા છીએ એને કહી દીધું હતું ફ્લેટ એની જે ઉપર. આપણે કેમ કે અહીંયાથી જવાનું હોય અને સામે હોય એટલે આ ભાઈને લઈ લઈએ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ ગાઈસ. સવારમાં હા ભાઈ, સવારમાં બે તારીખ મસ્ત સીન થયો હું કહું તને. એટલે હા ભાઈ, જતો ને તમ તાને અમારે નહીં ઉતાવળ. એ જો આપણા ઠેકેદાર જાય છે એ એમને હજુ ખબર જ નહીં. હા જોયું એમને જોયું. એ જોઈએ શું કરે છે. ઊભી ના, ઊભી તો નહીં રાખવી, અને ખાલી બસ ઓન મારી નીકળી જઈશું આપણે. કેમ કે મોડું થાય છે, 9:28 થઈ ગઈ છે આજે. અને જો પહોંચતા થશે 45 મિનિટ જેવી. તો જો આપણે અત્યારે જે વાત કહેવાની હતી ને શું હતું એમાં કે આપણે ધારો કે ફોર એક્ઝામ્પલ અત્યારે રોડ છે તો અહીંયા 2 લેન હોય. તો આ આપણે મેઇન કોના માટે હોય? મોટી ગાડીઓ અને આ 4 વ્હીલર આપણે. અને રિક્ષાવાળા અને બાઇકવાળા એમના માટે આ સાઈડની લેન હોય. તો એક છે ને આપણે રિક્ષાવાળા હશે, દાદા હતા, તો એ આ ના લઈને જાય તો છેક ટ્રકવાળો છે ને આ લેનથી આવીને ત્યાં ઓવરટેક કરે. તો એમાં એક બાઇકવાળો છે ને આવતા રહી ગયો. આપણે ઇન્ડિયામાં છે ને સિવિલ સેન્સ ઓછી છે કે દાદાનું ન તો ટાઈમ થઈ ગયો એટલે લાઇસન્સ રિન્યુ કે એક્સપાયર કરવાનો ટાઈમ થઈ ગયો હતો. કેમ કે આવું ના હોવું જોઈએ. એમને હવે ખબર છે કે આ લેન છે સાઈડવાળી, તો એમ જ ચલાવવી જોઈએ ને. આ રસ્તે ચલાવે મેઇન લેનમાં, પછી કંઈક થયું હોય તો કોણ જવાબદારી લે? સમજાય છે તું? કોઈ જવાબદારી ના લે, ખબર જ નહીં પડતી. રિક્ષાવાળા બધા એવું જ કરે, એક જ લાઈનમાં ચલાવવું, હલવું નહીં, કાં તો અચાનક હલી જાય, ગમે ત્યારે વચ્ચે આવી જાય. એમાં આ છે ને આપણે જો ભૂલમાંથી ઓઢવ જતા રહ્યા કે નરોડા નિકોલ, ત્યાં તો શી ખબર કઈ વસ્તી રહેશે કે કયા આમ કહીએ ને અલગ પ્લેનેટથી ગમે ત્યાં નીકળી જાય. આમ અહીંયા ધારો કે આ કટ છે, એવું ના જુઓ ગાડી આવે છે કે નહીં આવતી, બસ નીકળી જવાનું બિંદાસ. જોયું જશે જે થશે. હા, અને પછી અડે એટલે તો બિચારા ગાડી વાળાને આવે એ તો એમને જવાબદારીમાં આવે બધું. જો તો જો અત્યારે આપણે અહીંયા બદરખા પહોંચ્યા છીએ અને અહીંયા આપણે છે ને પેલા બમ્પ હતા. કેટલા હતા એવો ચકો? બમ્પ હતા અડધા કિલોમીટર. આમ તો અડધો કિલોમીટર, અરે 250 મીટરે બમ્પો હતા. 3-4 બમ્પો લાઈનમાં બિછાઈ દીધા હતા. એવો તો બસમાં આવો ને એટલે બસ જો એકવાર બમ્પ કૂદ્યો તો પછી હજુ તો આમ 10 સેકન્ડ ના થયું બીજી વાર કૂદો. જેમ આમ કહીએ ને દુનિયાના બધા એક્સિડન્ટ એક જ રૂટમાં થવાના હોય એવું થતું હતું. ઉપર નીચે. જો અત્યારે આપણે વાત હોત્યા ને જો રસ્તામાં થાય આમ રસ્તામાં ખાડા. જો આ કયો રોડ બનાવ્યો છો તમે જ કહો ગાઈસ. જો બિચારો ચકો તો બાજુમાં કૂદકા મારે છે એવું થઈ ગયું છે. હા, આમ તો જો ગાડી કાયદેસર ચક્કાની સાઈડ નમી ગઈ છે ને આ સાઈડ ઊંચી, એવું થાય છે રોડ ઉપર. જો અજય તે આ કેમેરામાં શી ખબર તમને ચમનું બતાડું, પણ આમ છે હલસ એટલે સમજી લેવું રોડ આ સાઈડનો છે. અત્યારે આપણે સનાથર વટ્યા અને બોપલ સાઈડ જઈએ છીએ અને આ વાતાવરણ જો ને
કેવું આમ અલગ અત્યારે નકરું ધુમ્મસ જેવું લાગે છે. ધુમ્મસ નહીં, એર પોલ્યુશન છે. કેમ કે અમદાવાદની ઇક્યુઆઈ કેટલું ખબર છે તમને? 190. અને એમાં આપણે જોઈએ ને તો એમાં અનહેલ્ધી લખેલું આવે છે ચોખ્ખું. પણ આમ જો ખરા આગળ કેવું લાગે છે, આખું અલગ જ તે. આમ અડધું તો દેખાય નહીં. આપણે સિંધુ ભવન જતા એ સાઈડ પહોંચશું ને ત્યારે તાજની છે ને આપણે અડધી તો ઓલું ધુમ્મસમાં હોય ને એવું જ લાગે. હવે ચકા તો કંઈક કે યાર હું શું કહું પોલ્યુશન મને તો પેલી સામેવાળી બિલ્ડિંગ નહીં દેખાતી, એટલો બધો પોલ્યુશન. હા જો તમને નહીં દેખાય આમ તો આમ નહીં ઉપરથી દેખાતી હતી ને, બ્રિજ ઉપર હતા. હા આવું છે. બોલો ગાઈસ, પોલ્યુશન એ બાબતે આપણે સારું જ દોડકા એકી હોય. અહીંયા મેં હજુ કાલે એનું ચેક કર્યું, સી ખબર શું થયું હતું મને. તો કેટલું આવ્યું હશે ગેસ કર ચકા? 60 તો હશે, 60-70. 52. એકદમ ચોખ્ખું. આમ સારામાં સારું છે ને 50 હોય અને આપણે 52 છે એટલે બહુ થઈ ગયું. સારામાં સારી એકી હોય છે અને અહીંયા 190. હવે શું બોલો, કઈ ફાયદો ખરો અહીંયા આપણે આવો રહેવાનો? નહીં અમદાવાદમાં ના રહે તો ઓકા બહુ સારું હતું. હા બેસ્ટ છે એ બાબતે તો. જો સામે મામા ઊભા છે એટલે આપણે હવે કેમેરો બંધ કરી. જો અત્યારે તમે આપણા આગળ છે ને એક દીદી જાય છે, દીદી જ કહીશું. એ જો ક્યાં જાય છે વચ્ચે વચ, અને પછી ક્યાં ઉલાડ દે છે આમ કરે ને તેમ. પણ આ પાપા કી પરીઓ જો આવી રીતના જાય તો શું કરવું હવે બોલો? કઈ ના થાય હવે, એમને કોણ સમજાવે? કોઈ સમજ્યું? આમ તો જો હવે બે ટ્રક વચ્ચે સાઈડ કાપવા જાય છે. અરે હવે આ બાઈક વાળો નડી ગયો, નહીં દેખાય તમને. પણ આવું છે ને ના કરાય ગાઈસ. બે ટ્રક વચ્ચે ચલાવે છે પછી શું થાય તમે જ કહો. ડ્રાઈવ સેફ ગાઈસ. હવે આપણે કોલેજ પહોંચી ગયા છીએ. આઈડી કાર્ડ એમને જોયા વગર કેમ કે મજા ના આવે એટલે. અને જો હજુ બધા આવે જ છે કેમ કે ટાઈમિંગ જ આ છે આપણો એટલે. હા ડન. વાક્યું ચલો. તો ગાઈસ જો આપણી કોલેજ પતી ગઈ અને આ જમકુડી આવી જાત તો જોડે શરમાઈ છે. કઈ નહીં ચલો. હા ભાઈ અમે કાલ જ લીધા હતા. એટલે પણ બેસી જા, વાંધો નહીં ભાઈ. હા તારે વ્લોગમાં આવવું પડે. હવે તું મેઇન કેરેક્ટર છું આજનો. શું કેવું હોય છે કે મેઇન કેરેક્ટર નહીં તો પછી આજ તો પાર્ટી ફોર્મમાં છે. જો ત્યાં છે બધું ખાલી પડ્યું છે એ જ ના સારું સમજ તો નહીં. હા આપણે કોલેજ થી નીકળી ગયા હતા. જો હવે ટ્રાફિક અહીંયા થયો છે એમાં હલવાયા છે. આ ભાઈના બૂટ લેવા જઈએ છીએ અને જો ખાવાનું ચાલે છે ને લોકેશન ફોનમાં. ટ્રાફિકમાં અહીંયા આપણે 5-10 મિનિટથી તો ચાલુ જ આવું શાંતિથી જાય છે. અને અહીંયાથી કંઈક 3 કિલોમીટર જ છે નજીકમાં તો લઈ લઈએ. ચલો જો અત્યારે આપણે આવી ગયા છે બોપલ. અહીંયા ક્યાંકથી લેવાના છે આ ભાઈના બૂટ. પાછળ જઈએ છીએ. એને શોપ જોયેલી છે, આપણે તો જોઈ નહીં. ચકો પડતા રહી ગયો છે. સી ખબર ક્યાં ધ્યાન છે? હા ભાઈ ધ્યાન ચાંસ તમારું. બૂટ ગોતતો હતો આના બૂટ હજુ નહીં મળી આને ગાઈસ. શું નામ શું હતું? એસેન્શિયલ. તો જો ગાઈસ અત્યારે છે ને આપણે આયુષના શું સિલેક્શન ચાલે છે ને ઓનિસ્કા ટાઈગર. એ ભાઈ બતાડ ગાઈસ ને. એ ચંકી છે થોડા. આય મસ્ત છે પણ છે ને આપણે આયુષ આ ગમાડ્યા છે એરફોર્સ કેવાનું ટાઈગર. આ બંનેમાં કંઈક લેશે. આપણી જોડે તો છત એરફોર્સ એટલે નહીં ગયા હતા લેવાનું એવું. તો અત્યારે છે ને આપણે આયુષના એરફોર્સ લઈ લીધા. જો ત્યાં પેક કરવા ના આનું આપણે ઘરે વાત કરશું એકવાર. લઈ આવો તો સારું છે ને તો તોય વાંધો નહીં કેમ કે હમણાં લઈ આપ્યા છે. હવે આ ભાઈને એમની જગ્યાએ મૂકી દઈએ. ચકાને લેવું પણ ચકો વિચારે. જો ચકાએ ઉપાડ લીધા ને પસંદ હા ચકો કહું આવો કલર લેશે. હા મરૂન. બાકી ઓલા રેડ કલરના જો હા ને. હવે આવ્યું છે આપણે બૂટ લઈ લીધા છે અને ભાઈ એકદમ રાજી છે. હવે આપણે જોઈએ એને છે ને અહીંયા રેપિડો કરીને જાય છે કેમનું છે. પછી આપણે ઘરે જવા નીકળશું કેમ કે હવે ટાઈમ થઈ ગયો છે એટલે ઘરેથી ફોન બી આવશે. આપણે હવે નીકળી ગયા છે ને આવ્યું છે રેપિડો બુક કરાવી દીધી છે. અહીંયા આપણે હાઈવે પહોંચશું એટલે ત્યાં સુધી આવી જશે. ના ભાઈ તો જો એરફોર્સ વાળા થઈ ગયા છે. એસેન્શિયલમાં એ લીધું. સારા છે શૂઝ લેવાય. ચલો આયુષ ભાઈ નીકળ્યા. ઓલા રહ્યા જો એમના રેપિડો વાળા પહોંચી ગયા. ભાઈ મળીએ. ચકાઈ આવી જા આગળ હાલ ચકા. જે એન્જલ આવી છે
અહીં ચાલ ભાઈ આગળ. હવે આપણે નીકળીએ. જો 1:25 થઈ ગઈ. સકો અત્યાર વાગે છે 2 ચકાને ઉતારી દીધો છે અહીંયા પર કલીકુંજ સર્કલ. મળીએ ભાઈ. ચલો ઘરે જઈએ. એન્જલ ને ઉતારીને હું ઘરે. એન્જલ ને ઉતારી દીધી છે ઘરે. આપણે આપણા ઘરે. યોગેશ કાકા આવ્યા છે. શી ખબર હોય એમને કીધું આય તું ઘરે એટલે પહોંચી આવો ફટાફટ. પહોંચી ગયા ઘરે. જો પપ્પાએ ઘરે છે. યોગેશ કાકા આવ્યા છે. શી ખબર હવે શું કામ હશે. આ ગાડી તો આપણે અંદર મૂકી દઈએ. એ ગંધાતી થઈ જાય યાર. આમ જો બહાર દોડાવી દઈશું. ટાઈમ ના મળે પણ ગાડી કરાવી દઈશું. સા ઓય ઓય પહોંચી ગયા. ક્રેટાની આપણી ફિક્સ પોઝિશન છે ભાઈ. અહીંયા મૂકવાનું. ડન. એક કરી લઈએ. ઘરે આપણે આવીને જમી લીધું હતું પછી અત્યારે નીકળ્યા છે જો અમદાવાદ જવા. હું યોગેશ કાકા ફાલ્ગુની આંટી. કેમ જઈએ છીએ? શોપિંગ માટે જવાનું છે. એના માટે તો તમારે રેગ્યુલર જોવા પડશે બ્લોગ. અને સરપ્રાઈઝ છે એટલે જ્યારે નીકળશું ને ત્યારે જ કહીશું. અત્યારે જો ચલોડા વટ્યા છે. જો ગાઈઝ આપણે ગાડી મૂકી દીધી છે M8માં અને પહોંચી ગયા છે આલ્ફા મોલ. અત્યારે વાગે છે 4:15. કેમ કે રસ્તામાં આવતા આવતા ટ્રાફિક જ એટલો નડ્યો છે. જવાનું શું કહીએ હવે. પહોંચી ગયા. જો અહીંયા પિંક પાર્કિંગ ફોર વુમન ઓનલી. કેમ કે ખબર છે પાપા કી પરિયો છે ને ગાડી બહુ અલગ જ ચલાવે છે. અને એમના અહીંયા જ આપી દેવાય. કેમ કે ગમે ત્યાં બીજાની ગાડી અડાઈ જાય કરતાં તો સારું જ છે. અલગ જ પૂકી જેવું બનાવી દીધું છે. મોલ એન્ટ્રીએ પહોંચી ગયા આપણે. ચલો ચેકિંગ કરાવી લઈએ. આપણે જો આપણે તો કપડાં લઈ લીધા છે આપણા. ફાલ્ગુની આંટીને બધા એમનું નીચે કપડાં લે છે એટલે અહીંયા જઈએ. એક નંબર કપડાં લીધા છે. હુડી જીન્સ ને ટી-શર્ટ. શર્ટ નહીં લેવો એ ઈચ્છા નથી. તો ગાઈસ જો આપણે કપડાં તો લઈ લીધા છે. અને અહીંયા ઘડિયાળ દેખાય. હા જો હા કપડાં તો બધી ગયા. યોગેશ કાકા ચશ્મા લે છે. ચશ્મા લઈ લે પછી જઈએ. અત્યારે છે ને મારા કપડાનું તો પતી ગયું છે બધું કમ્પ્લીટ. અને જે 3-4 જોડી લઈ લીધી મસ્ત. અને હવે અહીંયા આવ્યા છે આપણે બિંગ હ્યુમનમાં યોગેશ કાકાના કપડા માટે. એ હજુ ટ્રાય કરે છે. ગાઈઝ આપણે છે ને પહેલાં ત્યાં શેમાં હતા બિંગ હ્યુમનમાં ગયા. ત્યાં ના મજા આવી. મુફ્તીમાં ગયા ત્યાંય ના મજા આવી કાકાને. પછી આ સ્પાઈકરમાં તો અહીંયા શીખબર એવું બેસી ગયું કાકાના. તો એક જોડી પહેરા સેટ, બીજી પહેરી બીજી સેટ, ત્રીજી પહેરી ત્રીજી સેટ. એક નંબર કપડાં એમને અહીંયા સેટ થઈ ગયા. બસ ચોથી જોડી પહેરવા ગયા છે. પહેરી ના પછી ડન ફાઇનલ. ગાઈઝ હવે આપણે કાકાનું ફાઇનલી બધું પૂરું. અને આમ જો કેવું લાંબી 3 ચિઠ્ઠી આપી દીધી છે. હવે નીકળીએ ઘરે. અરે જોઈ લો. આંટીને તો નહીં બતાડવાનું ફેસ રિવીલ પણ ખાલી તમને આટલું બતાવી દઈએ. ગાઈઝ આપણે આજની શોપિંગ પૂરીને હવે નીકળી ગયા છે. જો અત્યારે પિંક પાર્કિંગમાં આવ્યા. પાપા કી પરિયોનું આપણી ગાડી જો ત્યાં સામે જ પડી છે. ઝૂમ અત્યારે થાય એવું નહીં કેમ કે એ ખાતે ફોન છે એ ખાતે આ બધું છે. જો દેખાઈ હશે. હા ત્યાં પડી છે. જઈએ પછી જમવા જવાનું છે. જો જમવા જઈએ પહેલાં પછી ઘરે. ચલો ડન. ગાઈઝ અત્યારે આપણે આવી ગયા છે ઓપ્શનમાં અનલિમિટેડ લંચ માટે. ભૂખ લાગી હતી જબર. મળીએ જમી કરી. તો ગાઈઝ હવે આપણે જમી લીધું છે. હવે જઈશું ડાયરેક્ટ ઘરે. એનો બ્લોગ હવે બહુ શૂટ નહીં થાય કેમ કે ચાર્જિંગ રહ્યું નથી. એટલે હવે તમને ડાયરેક્ટ ઘરે જઈને જ મળીએ. શૂટ થશે તો થોડું ઘણું ઉતાર લઈશ. અને જો અત્યારે લક્ઝરીઓ ભરાઈ છે ટ્રીપ ઉપર જતી હશે ક્યાંક. તો ગાઈઝ જો હું ઘરે પહોંચી અને યોગેશ કાકા નીકળ્યા. આખા રસ્તા મેં ડ્રાઈવ કરી હતી એટલે પછી અને ફોનમાં ચાર્જિંગ રહ્યું નહોતું. તો પછી મેં કંઈ શૂટ નહોતું કર્યું. ડ્રાઈવ હું કરતો પછી યોગેશ કાકાનો ફોન ચાર્જિંગમાં હતો. મેં કીધું નહીં મૂકો એટલે કંઈ શૂટ ના કર્યું. હવે આપણે પહોંચી ગયા ઘરે. અત્યારે વાગે છે 11. સો એટલે ઘરે જઈને તો આપણે બસ કંઈ નહીં એડિટિંગ કરશું ને કપડાં બતાડશું
પછી સુઈ જઈશું. એટલે આજના બ્લોગ માટે આટલું જ. મળીએ તમને બીજા બ્લોગમાં. તબ તક કે लिए થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જો ઊંઘ આવી ગઈ. એન્ડ ડુ નોટ ફોરગેટ ટુ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ ગાઈઝ. જાગતા હશે કે નહીં મેઇન પ્રશ્ન.